નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા અતિ કુપોષિત બાળકો અને માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાએ કલારાણી સબ સેન્ટર ખાતે અતિ કુપોષિત બાળકો અને માતાઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દરેક બાળક સ્વસ્થ રહે, સગર્ભા બહેનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવા, પોષણ કીટ વિતરણ અને રસીકરણ કાર્યક્રમ જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પોષણ માસ દરમિયાન દરેક વાલી પોતાની રીતે જાગૃત બને અને તેમના બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે દૈનિક આહારમાં પોષણ તત્વોથી ભરપૂર મિલેટ્સની વાનગી આપે તે જરૂરી છે, જેને લઈને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. દવાખાનામાં કુપોષણ માતાઓ અને કુપોષણ બાળકોને કીટ આપીને પણ આજે આપણે કાર્યક્રમ કરી રહીએ. તો આજે આપણી વચ્ચે ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે, તો તેઓનું આપણે સન્માન કરીએ. આ પ્રસંગે કલારાણી સબ સેન્ટર મેડિકલ ઓફિસર પંકજભાઈ તેમજ સ્ટાફ, ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી, પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી, પાવી જેતપુર તાલુકાના મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.